નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ અંદાજિત સવારે 9 વાગ્યાના અરસાની અંદર સ્વામિનારાયણ મંદિર ગ્રીડ પર નેશનલ હાઈવે નંબર 48 પર એક અકસ્માત સર્જાયો હતો। અકસ્માત ખૂબ જ ભયંકર અકસ્માત હતો। અકસ્માતની મળતી માહિતી મુજબ એક ટ્રક કે જે પહેલેથી ત્યાં ઊભી હતી અને એ ટ્રકની પાછળ ધડાકાભેર એક બસ અફડાઈ હતી। આ બસ જે ખરી એ કોન્ટ્રાક્ટની બસ હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટની અંદર એલએનટીના કર્મચારીઓ જે ખરા એમને લઈ જવામાં આવતી આ બસનો ઉપયોગ થતો હતો અને જેના કારણે લઈ જે સમયે અકસ્માત સર્જાયો એ સમયે 18 મુસાફરો એટલે કે 18 કર્મચારીઓ જે ખરા બસની અંદર સવાર હતા। આ બસ જે ખરી એ નવનાથ આશ્રમ સુધી જઈ રહી હતી, એટલે કે ધરગીરીના પુલ પર જે દત્ત આશ્રમ છે, નવનાથ આશ્રમ છે, ત્યાં સુધી એ જઈ રહી હતી। ત્યાં અન્ય કર્મચારીઓને ત્યાંથી પિક કરવાના હતા અને માટે કરી એ મુંબઈથી અમદાવાદ જતા ટ્રેક પર જઈ રહી હતી અને એની બ્રેક ફેલ થઈ હોવાની માહિતી મળી હતી અને જેના કારણે લઈ અને સંતુલન ગુમાવવામાં આવ્યું હતું અને જે ટ્રક હતી ટ્રકની અંદર આ બસ અથડાઈ હતી। જો કે આ બસ અથડાઈ હતી તે દરમિયાન એક કારને પણ એણે અડફેટમાં લીધી હતી અને જેના કારણે લઈ કારને અડફેટમાં લીધા બાદ સીધી ધડાકાભેર એ ટ્રકની સાથે અથડાઈ હતી અને એની અંદર કુલ્લે 18 કર્મચારીઓ તે વખતે હાજર હતા। 18માંથી 15ને નાની મોટી ઈજાઓ પહોંચવા પામી છે, જેની અંદર ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુમાં અન્ય જે વ્યક્તિ બેઠા હતા એને ગંભીર ઈજાઓ પહોંચી છે, જે બંનેની આઈસીયુની અંદર કેજલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। તો બાકીના 4 થી 5 કર્મચારીઓ એવા છે કે જેમને પગના ભાગે ફ્રેક્ચર થવા પામ્યું છે અને બાકીના જે કર્મચારીઓ ખરા એમને નાની મોટી ઈજાઓ થવા પામી છે। સદનસીબે હજુ તો બસ બીજા કર્મચારીઓને લેવા માટે જઈ રહી હતી। જો સંપૂર્ણ બસ ભરાઈ હોત તો કદાચ આ અકસ્માત મોટું સ્વરૂપ લઈ શકે એમ હતું અને આ બસ જે ચાલે છે, બસ બધી જે ચાલતી હોય તેના ફિટનેસ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે, કારણ કે આ પ્રમાણે કંપનીઓને આપવામાં આવતી બસ અને બસની અંદર કોઈ ફિટનેસ છે કે નથી અને કેટલી સેફટી રાખવામાં આવે છે તે પણ તપાસનો વિષય છે। એટલે આરટીઓ અને પોલીસ જો આની અંદર સઘન કાર્યવાહી કરે તો ઘણી માહિતીઓ બહાર આવી શકે એમ છે અને હાલ તો સદનસીબે કોઈનો જીવ ગયો નથી, પણ 2 ક્રિટિકલ છે। જી હા, જેમની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે। એક તો ડ્રાઈવર એ ક્રિટિકલ કન્ડિશનની અંદર છે અને સાથે એની બાજુમાં જે બીજો પેસેન્જર બેઠો હતો, એ કર્મચારી બેઠો હતો, એ પણ ગંભીર હાલતમાં હોવાનું સામે આવ્યું છે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે। હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ